નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે સોના અને ચાંદીના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે। આ ઘટાડાના કારણે સોનાનો ભાવ 3 અઠવાડિયાની સૌથી નીચી સપાટી પર પહોંચી ગયો છે। દિલ્હીના સરાફા બજારમાં સોનું 800 રૂપિયા ઘટીને 1,45,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું, તો બીજી બાજુ ચાંદીમાં પણ 2,000 રૂપિયા ઘટીને 2,22,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં તેજી અને ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો હતો। સ્પોટ ગોલ્ડ 0.4% વધીને $3,987 પ્રતિ ઓન્સની સપાટી ઉપર ચાલી રહ્યું હતું। યુએસએ ગોલ્ડ ફ્યુચર્સ 0.03% ઘટીને $3,990 પ્રતિ ઓન્સ થયું। આ અઠવાડિયે સોનું છે 3%થી વધુ ઘટી ચૂક્યું છે। સ્પોટ સિલ્વર 0.6%ના ઘટાડા સાથે $55.18 પ્રતિ ઓન્સ ચાલી રહ્યું છે। આ ઉપરાંત વાત કરીએ તો વિશ્લેષકો અને એનાલિસ્ટનું કહેવું છે કે સોનાના ભાવ પર અમેરિકા ઈરાન યુદ્ધની અસર પડી રહી છે। આ યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવ્યો છે। આ સાથે જ ક્રૂડ મોંઘું થવાના કારણે મોંઘવારી વધવાની આશંકાઓ છે। મોંઘવારીને કાબૂમાં લેવા માટે અમેરિકન કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો છે એ થઈ શકે છે। forex.comના માર્કેટ એનાલિસિસ રજકડાએ જણાવ્યું છે કે ભાવ નીચે જતા શોર્ટ સેલ્સ તકોનો છે એ ફાયદો ઉઠાવે છે। જો ઓઇલના ભાવ હજુ ઉપર જશે તો તેની અસર સોના પર જોવા મળશે। તેનું કારણ એ છે કે ઓઇલ મોંઘું થવાથી મોંઘવારી એટલે કે જે ઇન્ફ્લેશન છે એ વધવાનું જોખમ વધી જાય છે। આનાથી વ્યાજદર વધશે, જેના કારણે બોન્ડ્સમાં લોકોનો રસ વધશે। વ્યાજદર વધવાના માહોલમાં સોનાની ચમક ઓછી થાય છે, કારણ કે સોનું એવી એસેટ છે જેની જે યીલ્ડ છે એટલે કે વળતર છે એ ખૂબ જ મળતી નથી। વેપારીઓ અમેરિકામાં સપ્ટેમ્બરમાં વ્યાજદર વધવાની જે આશંકાઓ છે એમાં 50% આશા છે જોવા મળી રહી છે। આ વર્ષે જાન્યુઆરી મહિનાથી સોના પર સતત દબાણ જોવા મળ્યું છે। જાન્યુઆરીના અંતમાં સોનાનો ભાવ રેકોર્ડ બ્રેક સપાટી પર પહોંચી ગયા હતા, ત્યાર પછી તેમાં ઘટાડો જોવા મળ્યો છે। સોનું તેની રેકોર્ડ સપાટીથી 30%થી વધુ તૂટી ચૂક્યું છે। ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ સોનાના ભાવ છે એના પર ફરી એકવાર દબાણ જોવા મળી રહ્યું છે। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા ભાવ અને સમાચાર। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરી દેજો। અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને દરરોજના સોના અને ચાંદીના ભાવ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે।